साई दर्शन मार्केट में करोड़ों रूपियाना कापड़ कौभांडना मामले વધુ કાર્યવાહી કરવામાં આવી। માર્કેટમાં વેપાર કરતા બે વેપારીઓએ 128 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ વેપારીઓ પાસેથી વર્ક, એમ્બ્રોઇડરી, લેસ અને અન્ય જોબ વર્ક કરાવ્યા બાદ અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવ્યા વિના જ દુકાનને તાળા મારી ફરાર થઈ ગયા। આ મામલે નિતેશ અગ્રવાલ અને વિશાલ શર્મા નામના વેપારીઓ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। ભોગ બનનાર વેપારીઓએ અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી તેમજ સુરત પોલીસ કમિશનરને પણ લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી। દર્શન માર્કેટમાં નિતેશ સાવરમલ અગ્રવાલ એને પેઢીનું નામ જયજીન ફેબ એણે અમને વિશ્વાસમાં રાખીને છેલ્લા 3-4 મહિનાના પૈસા નથી આપેલા અને અમારી જેવા વેપારી બંધુઓના ભાઈઓના 20 કરોડ રૂપિયા લઈને વેપારી રાતોરાત દુકાનને તાળા મારીને વહી ગયેલા છે। એમાં નિતેશ સાવરમલ અગ્રવાલ, વિશાલ શર્મા, સુરેશ લાખણકિયા, મુકેશ બલ્લર। અમને અમારા પ્રશાસન તરફથી એટલી આશા છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો અને આવા બીજા વેપારીઓ જે ફ્રોડ કરવાનું વિચારે છે ને તો પોલીસ એટલું એક્શન લે કે એ લોકો એમની કાર્યવાહીથી ઊભા રહી જાય।